સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કલ્યા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી, જીસેટ જેવી અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તે માટે આપણે અલગ અલગ ટોપિક જોઈએ છીએ અને આજે આપણે વાત કરવાના છીએ સહસ્ત્રલિંગ સરોવર. આમ જોઈએ તો સહસ્ત્રલિંગ સરોવર એ સાંસ્કૃતિક વારસા અંતર્ગત ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે અને આ સહસ્ત્રલિંગ સરોવર જે રહેલું છે તે એક રીતે આપણે જોઈએ તો આ સહસ્ત્રલિંગ સરોવરનું મૂળ એ દુર્લભ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સોલંકી વંશના રાજા દુર્લભ રાજ રહેલા છે, તેમણે પોતાના નામ ઉપરથી દુર્લભ નામનું સરોવર બંધાવ્યું હતું અને ત્યારબાદ સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે દુર્લભ સરોવરનું કામ કરાવી અને એનું કામ વિસ્તૃત કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરિણામ સ્વરૂપે આજે સહસ્ત્રલિંગ સરોવર જે રહેલું છે એ મૂળ દુર્લભ સરોવર છે અને ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે તેનું કામ વિસ્તૃત કરાવ્યું હતું અને આજે પણ બી આ સહસ્ત્રલિંગ સરોવર રહેલું છે તે ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલું છે, જે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહી છે કે સહસ્ત્રલિંગ સરોવર રહેલું છે તે ફરી વખત આપણે રિપીટ કરીએ કે તે મૂળ દુર્લભ સરોવર તરીકે ઓળખાય છે અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેનું કામ જે રહેલું છે એ વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું અને 1000 કે તેના કરતા વધારે ત્યાંથી આપણને મહાદેવ એટલે શિવના આપણને મંદિરો ત્યાં બાંધકામ થયેલું હોવાના કારણે તે સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે સહસ્ત્રલિંગ સરોવર જે રહેલું છે એ કયા કયા ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. સૌથી પહેલી આપણે વાત કરીએ, દ્રૈયાશ્રય નામનો ગ્રંથ રહેલો છે. દ્રૈયાશ્રય નામનો ગ્રંથ એ હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલો છે અને એ ગ્રંથની અંદર આપણને સહસ્ત્રલિંગ સરોવર અંતર્ગત માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કીર્તિ કૌમુદી નામનો ગ્રંથ રહેલો છે અને તે ગ્રંથ સોમેશ્વર નામના એક વિદ્વાને દ્વારા આલેખિત થયેલ કીર્તિ કૌમુદી નામનો ગ્રંથ રહેલો છે. તે ગ્રંથમાંથી આપણને સહસ્ત્રલિંગ સરોવર અંતર્ગત માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે સહસ્ત્રલિંગ પ્રશસ્તિ રહેલી છે તેમાંથી માહિતી પ્રાપ્ત થાય છે, જે આપણને શ્રીપાલ દ્વારા આલેખિત થયેલ જોવા મળે છે. શ્રીપાલ એ બંને આંખે અંધ હતા અને તે સિદ્ધરાજ જયસિંહના ખાસ મિત્ર હતા. તેથી શ્રીપાલને સિદ્ધરાજ જયસિંહ બંધુ તરીકે ઓળખતા હતા. તેઓ સિદ્ધરાજ જયસિંહના ખાસ મિત્ર રહેલા હતા. શ્રીપાલ બંને આંખે એ પ્રજ્ઞાચક્ષુ રહેલા હતા અને તેમના દ્વારા આલેખિત થયેલ સહસ્ત્રલિંગ પ્રશસ્તિ માંથી પણ આપણને સહસ્ત્રલિંગ સરોવર અંતર્ગત માહિતી પ્રાપ્ત થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેલી છે કે સહસ્ત્રલિંગ સરોવરના કિનારે 1008 શિવ મંદિરો આવેલા છે, જ્યારે 1008 દેવી મંદિરો આવેલા છે અને ભગવાન વિષ્ણુનું જે 10 અવતાર રહેલા છે તે દશાવતાર મંદિર પણ સહસ્ત્રલિંગ સરોવરના કિનારે આવેલું છે. આ ઉપરાંત એક વિદ્યાલય પણ આવેલી હતી કે જ્યાં
વિદ્યાર્થીઓ ગુજરાત અને ભારત દેશના અલગ અલગ પ્રાંતોમાંથી અભ્યાસ અર્થે આવતા હતા અને અહીંયા મોટાભાગે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે વિદ્યાલય પણ સહસ્ત્રલિંગ સરોવરના કિનારે આવેલી હતી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી છે વિંધ્યાવાસિની દેવી નું મંદિર ત્યાં રહેલું છે. આ સહસ્ત્રલિંગ સરોવરના મધ્યાને આવેલું હતું. કોનું? તો કે વિંધ્યાવાસિની દેવી રહેલા છે તેમનું મંદિર આ સહસ્ત્રલિંગ સરોવરના મધ્ય ભાગે આવેલું હતું. આ સહસ્ત્રલિંગ સરોવરની અંદર ઉતરવા માટે ચારેય દિશા તરફ આપણને પગથિયા હાલ જે આપણને જોવા મળે છે અથવા અલગ અલગ ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે તે અંતર્ગત આપણે જોઈ શકાય છે કે સહસ્ત્રલિંગ સરોવરની અંદર ઉતરવા માટે આપણને પગથિયા નિર્મિત થયા હોય એ અંતર્ગત આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ સહસ્ત્રલિંગ સરોવર રહેલું છે તેના મુખ્ય માર્ગ ઉપર કીર્તિ સ્તંભ આવેલો છે. ટાઈપિંગ કીર્તિ સ્તંભ આવેલો છે જે સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર આક્રમણ કર્યું અને તેને વિજય મેળવ્યો. તે વિજયની યાદમાં સિદ્ધરાજ જયસિંહે કીર્તિ સ્તંભ આ સહસ્ત્રલિંગ સરોવરના મુખ્ય માર્ગ રહેલું છે તે મુખ્ય માર્ગ ઉપર તેને નિર્મિત કરાવ્યો હતો. આ ઉપરાંત સહસ્ત્રલિંગ સરોવર રહેલું છે તેની સાથે જસમા ઓર્ડરની એક દંતકથા જોડાયેલી છે. શું હતું? તો કે જે સમયગાળા દરમિયાન સહસ્ત્રલિંગ સરોવરનું બાંધકામ અથવા એને ઊંડું કરવાનું જ્યારે કામ શરૂ થઈ રહ્યું હતું ત્યારે તે સમયગાળા દરમિયાન જસમા ઓડણ નામની એક સ્વરૂપવાન સ્ત્રી રહેલી હતી. તે અહીંયા કામ કરવા માટે આવતી હતી અને તે સમયગાળા દરમિયાન સિદ્ધરાજ જયસિંહ રહેલા છે તે જે જગ્યાએ સહસ્ત્રલિંગ સરોવરના ઊંડા કામ કરવા માટે જે કામ ચાલી રહ્યું હતું ત્યારે નિરીક્ષણ કરવા માટે આવે છે અને જસમા ઓડણ નામની જે સ્વરૂપવાન સ્ત્રી રહેલી છે તેની સાથે તેને આંખ મિલન થાય છે. એટલે ચાર આંખો ભેગી થાય છે અને પોતાને એટલે જસમા ઓડણ જે રહેલી છે એ સ્ત્રીને પોતાની પટરાણી બનાવવા માટેના પ્રયત્ન કરે છે. પરિણામ સ્વરૂપે અમુક જે સિદ્ધરાજ જયસિંહના અધિકારીઓ રહેલા છે એના દ્વારા પણ સંદેશો મોકલવામાં આવે છે કે જસમા ઓડણ નામની જે સ્ત્રી રહેલી છે તે સિદ્ધરાજ જયસિંહની પટરાણી બને, પણ ઓલી વશમાં નથી થતી. તેમ છતાં પણ સામ, દામ, દન, ભેદ દરેક વસ્તુ સિદ્ધરાજ જયસિંહ અપનાવી લે છે. છતાં પણ જસમા ઓડણ નામની જે કન્યા જે સ્વરૂપવાન સ્ત્રી રહેલી છે તે સિદ્ધરાજ જયસિંહના વશમાં આવતી નથી અને છેલ્લે એ આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા જ્યારે કરે છે ત્યારે જસમા ઓડણ નામની જે સ્ત્રી રહેલી છે એને શ્રાપ આપે છે. એક કે સિદ્ધરાજ જયસિંહ જે રહેલા છે તે અપુત્ર મરણ પામશે અને આ સહસ્ત્રલિંગ સરોવર જે રહેલું છે તે સરોવરમાં પાણી રહેશે નહીં. આ બે શ્રાપ એને આપ્યા. કોને? જસમા ઓડણે સિદ્ધરાજ જયસિંહને બે શ્રાપ આપ્યા હતા અને ખરેખર આ બંને શ્રાપ જે આપવામાં આવ્યા હતા તે સાચા પડ્યા. કારણ કે સિદ્ધરાજ જયસિંહને વારસામાં કોઈ પુત્ર નહોતો અને ક્યારેય સહસ્ત્રલિંગ સરોવરની અંદર એ પાણી ટક્યું નહોતું અને અંતે જે સિદ્ધરાજ જયસિંહ રહેલા છે જ્યાંથી સરસ્વતી નદી પસાર થાય છે અને એનું એક વહેણ જે રહેલું છે તે સહસ્ત્રલિંગ સરોવરની અંદર એ વાળવામાં આવે છે. છતાં પણ સહસ્ત્રલિંગ સરોવરની અંદર એ પાણી રહેતું નથી. ઘણા બધા જ્યોતિષો દ્વારા પણ કહેવામાં આવ્યું કે જો કોઈ એવા પુરુષનું જો બલિદાન આપવામાં આવશે અથવા આહુતિ આપવામાં આવશે તો કદાચ આ સરોવરની અંદર પાણી ટકી રહેશે. પાટણ નગરની અંદર સાદ પડાવવામાં આવ્યો અને એક વીર મેઘમાયા નામના જે વ્યક્તિ રહેલા છે તેમણે સહસ્ત્રલિંગ સરોવરની અંદર પાણી ટકી રહે તે માટે પોતાનું જીવનનું ત્યાં બલિદાન આપે છે. એટલે જસમા ઓડણ
અને વીર મેઘમાયાની જે દંતકથા જે રહેલી છે તે આપણને સહસ્ત્રલિંગ સરોવર સાથે જોડાયેલી આપણને જોવા મળે છે. જે પવિત્ર આ સરોવર ગણવામાં આવતું હોવાના કારણે સહસ્ત્રલિંગ સરોવરને માન સરોવર સાથે પણ ઘણા બધા ઇતિહાસકારો તેને ઓળખે છે. કારણ કે ભારતના સનાતન ધર્મની અંદર જે માન સરોવરને પવિત્ર ગણવામાં આવે છે તેમ આ સહસ્ત્રલિંગ સરોવરને પણ પવિત્ર ગણવામાં આવે છે. આમ સિદ્ધરાજ જયસિંહે જે સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કર્યું અને તેના પરિણામ સ્વરૂપે આજે પણ તેની સાથે જોડાયેલી દંતકથાઓ અને ભારત તથા ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા એનું ખોદકામ કરી અને આજે પણ એક નવું સ્વરૂપ આપવામાં આવેલું છે. અને આ સહસ્ત્રલિંગ જે સરોવર રહેલું છે તે આજે પણ સ્થાપત્ય કલા માટે અને પાટણના જે પ્રવાસન સ્થળ તરીકે પણ મહત્વનું સ્થળ ગણવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે આમાંથી આપણને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કયા કયા પ્રશ્ન સ્વરૂપે આપણને એ ઉપયોગી થઈ શકે. એક તો પ્રશ્ન પૂછી શકે કે સહસ્ત્રલિંગ સરોવરનું બાંધકામ કોણે કરાયું? તો એનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. બીજો પ્રશ્ન પૂછી શકે સહસ્ત્રલિંગ સરોવર એ મૂળ કયું સરોવર છે? તો કયું? તો કે દુર્લભ સરોવર છે. કદાચ એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સહસ્ત્રલિંગ સરોવરનું ઉલ્લેખ કયા ગ્રંથોમાંથી જોવા મળે છે? તો આ ગ્રંથોનો પણ ઓપ્શન તરીકે ઉપયોગ કરી શકે છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સહસ્ત્રલિંગ સરોવરના કિનારે કેટલા શિવ મંદિરો આવેલા છે? તો તેનો જવાબ છે 1008 શિવ મંદિરો, 108 દેવીઓ અને ભગવાન વિષ્ણુના 10 અવતારનું મંદિર આવેલું છે. આ ઉપરાંત વિદ્યાલય પણ આવેલી છે. એવી રીતે પણ આમાંથી પ્રશ્ન નીકળી શકે કે સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ સરોવરના મુખ્ય માર્ગ ઉપર કીર્તિ સ્તંભનું ખરેખર એને સ્થાપન કર્યું તે કયા રાજ્ય ઉપરના વિજયને માનમાં રાખીને કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે માળવા રાજ્ય ઉપરનો વિજય. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સહસ્ત્રલિંગ સાથે કઈ બે દંતકથાઓ જોડાયેલી છે? તો ચશ્મા ઓડણ અને વીર મેઘમાયાની દંતકથા જોડાયેલી છે. આ વીર મેઘમાયા છે એ વણકર પરિવારમાંથી આવતા હતા. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે સહસ્ત્રલિંગ સરોવર રહેલું છે તેને કયા અન્ય સરોવર સાથે સરખાવવામાં આવે છે? તો એનો જવાબ રહેલો છે માન સરોવર સાથે તેને સરખાવવામાં આવે છે. થેન્ક યુ સો મચ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો અને પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એમની સાથે ખાસ મિત્રો સાથે ખાસ શેર કરજો. અને જો તમને અમારા આ દરેક વિડીયો ગમ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.